મિત્રો, કુંભ રાશિના મહત્વના કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, નવા વર્ષ 2025માં કોઈ કેટલું પણ લલચાવે તો પણ તમારા ઘરની આ 3 વસ્તુઓ કોઈને ન આપો, નહીં તો તમારામાં ગરીબી અને નિરાશા આવશે. આખા વર્ષ દરમિયાન ઘર ભિખારીની જેમ તમારે દરેક રૂપિયા માટે તડપવું પડશે અને તમને દિવસમાં 2 સમયનું ભોજન પણ નહીં મળે, કારણ કે આ 3 વસ્તુઓમાં દેવી લક્ષ્મીનો વાસ છે. અને જો તમે અજાણતા આ 3 વસ્તુઓ પાડોશી કે સંબંધીને આપી દો તો મિત્રો, દેવી લક્ષ્મી તમારાથી ખૂબ નારાજ થશે અને તમારા ઘરમાં આખું વર્ષ ગરીબી રહેશે. તમારે બરબાદીનો સામનો કરવો પડશે, અકાળે મૃત્યુનો સામનો કરવો પડશે અને તમારે અકસ્માતનો સામનો પણ કરવો પડી શકે છે. મિત્રો જુઓ, ઘણીવાર અમારા આડોશ-પાડોશમાંથી લોકો અમને કંઈક પૂછવા આવે છે. અમુક ખાદ્યપદાર્થો હોય કે અમુક વાસણો, આપણે તેને ધાર્મિક માનીને આપણા પડોશીઓને આપીએ છીએ. પરંતુ મિત્રો, કેટલીક વસ્તુઓ એવી હોય છે જે આપણે ક્યારે કોઈને ન આપવી જોઈએ. પછી ભલે તે વ્યક્તિ ભીખ માંગતી વખતે મૃત્યુ પામે તો પણ મિત્રો તે વસ્તુ આપતા નથી. પરંતુ મિત્રો, ઘણીવાર તમે અજાણતા આ ભૂલ કરો છો અને ભૂલથી તમે તમારા ઘરની આ વસ્તુઓ કોઈ પણ વ્યક્તિને આપી દો છો અને જેના કારણે તમારા ઘરમાં બરબાદી થાય છે, તમારા ઘરમાં ગરીબી હોય છે, તમારા ઘરમાં રોજ ઝઘડા થાય છે. જુઓ મિત્રો, વર્ષ 2024 તમારા જીવનમાં ઘણી મુશ્કેલીઓ લઈને આવ્યું છે. મિત્રો, તમને ઘણા દુઃખનો સામનો કરવો પડ્યો છે, પરંતુ મિત્રો, જે થયું તે હવે નવું છે. વર્ષ આવી ગયું અને મારા પર વિશ્વાસ કરો, નવા વર્ષની શરૂઆત તમારા જીવનની સૌથી અદ્ભુત શરૂઆત થવા જઈ રહી છે, કારણ કે શનિની સાથીદારીનો પ્રભાવ હવે સંપૂર્ણપણે ઓછો થઈ ગયો છે, જેના કારણે તમારા જીવનમાં ક્ષણના આશીર્વાદ વરસશે. આ વર્ષે દેવી લક્ષ્મી પણ તમારા પર પોતાના આશીર્વાદ વરસાવશે. મંગળની સાથે જ ગુરુ પણ તમારા પક્ષમાં દેખાઈ રહ્યો છે. તો મિત્રો, આ કેક પરનું આઇસિંગ છે અને આવતું વર્ષ તમારા જીવનનું સૌથી સુંદર વર્ષ બનવાનું છે. મિત્રો, તમારા મહોલ્લાના લોકો હવે તમને રાખ બનાવી દેવાના છે. તમારા દુશ્મનો પણ તમારા પગ ચાટવા જઈ રહ્યા છે, કારણ કે આ વર્ષે તમારી પ્રગતિ દિવસના સમયે બમણી અને રાત્રે 4 ગણી થવાની છે. પરંતુ મિત્રો, જ્યારે પણ કંઈક થાય ત્યારે સાવચેત રહો. તમારા જીવનમાં સારું થાય છે, તમે કંઈક મૂર્ખ કરો હો જેના કારણે બધી સારી વસ્તુઓ બગડી જાય છે. પણ મિત્રો, હવે તમારે આવું કરવાની જરૂર નથી. હવે તમારે તમારા ઘરની કેટલીક વસ્તુઓ કોઈને આપવાની જરૂર નથી. જો કોઈ ભીખ માંગતી વખતે મૃત્યુ પામે તો પણ મિત્રો, આ વર્ષે તમારી પાસે છે. તમારા ઘરની કેટલીક વસ્તુઓ કોઈને આપો, પછી ભલે તે સંબંધીઓ અથવા પડોશીઓ માંગે. તો મિત્રો, તે કઈ વસ્તુઓ છે, હું આ વિડિયોમાં તમામ માહિતી આપવા જઈ રહ્યો છું. આ વિડિયો ખૂબ જ મહત્વપૂર્ણ છે, તો શરૂઆતથી અંત સુધી મારી સાથે રહો. સૌથી પહેલા તો આ વિડિયો અત્યારે જ લાઇક કરો, તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. મહત્વપૂર્ણ વિડિયો. મિત્રો, વિડિયોને લાઇક કરવાનું ભૂલશો નહીં અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં શિવની ભક્તિ સાથે હર હર મહાદેવ લખો. ચાલો વિડિયો શરૂ કરીએ. મિત્રો, આ આખા વર્ષમાં સૌથી પહેલી વસ્તુ જે તમે કોઈને ન આપો તે છે તમારું પોતાનું વાહન. હા, તમારી કાર તમારે કોઈને ન આપવી જોઈએ, કારણ કે મિત્રો, આ નવા વર્ષ 2025માં મિત્રો, જો તમે તમારું વાહન તમારા પાડોશીને, તમારા મિત્રને અથવા તમારા કોઈ પણ સંબંધીને અથવા કોઈ ઓળખીતા વ્યક્તિને આપો છો અથવા કોઈ તમારી પાસે આવીને કહે છે, તો ખૂબ જ વિચિત્ર યોગ બની ગયો છે. મારે ક્યાંક બજારમાં જવું હોય તો મને તમારું વાહન આપો. કોઈ સંબંધી કહે કે મને તમારું વાહન આપો તો તરત ના પાડો, કારણ કે આ લોકો એવી રીતે બને છે કે તમારું વાહન અકસ્માતનું કારણ બની શકે છે. આનું પરિણામ તમારે ભોગવવું પડી શકે છે. ધારો કે તમે તમારા મિત્રને તમારું વાહન આપ્યું અને તમારા મિત્રએ કોઈને અકસ્માત કર્યો અને જો તે અકસ્માતમાં મૃત્યુ પામ્યો તો તે વાહન તમારા નામે છે, તો મિત્રો, તમારે પણ ભોગવવું પડશે. તે વસ્તુ ભોગવી શકે છે. તેથી જ આ વર્ષે યોગ ખૂબ જ વિચિત્ર બન્યો છે. તો મિત્રો,
આ વાતનું ખૂબ ધ્યાન રાખો, તમારું કિંમતી વાહન કોઈને ન આપો, ભીખ માંગતી વખતે કોઈ મૃત્યુ પામે તો પણ મિત્રો ગમે તેટલી ઇમરજન્સી હોય તેને આપશો નહીં. નહીં તો તમારે જેલમાં જવું પડશે. હવે તમારે પોલીસ સ્ટેશનના ચક્કર લગાવવા પડશે. મિત્રો આખા વર્ષમાં તમારા ઘરમાં સૌથી મહત્વની બાબત એ છે કે તમે ખાંડ ન આપો. ખાંડ કોઈને પણ ન આપો મિત્રો. ખાંડ જેને આપણે અંગ્રેજીમાં સુગર કહીએ છીએ, કારણ કે મિત્રો સાકરનો સંબંધ તમારા ગુરુ સાથે છે અને આ વર્ષે તમારો ગુરુ ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે અને જો તમે તમારા ઘરની ખાંડ બીજા કોઈને એટલે કે પાડોશીને, સંબંધીને કે કોઈ ગરીબને દાનમાં આપો હો તેથી આ તમારા ગુરુને અસર કરશે મિત્રો. અને જો તમારો ગુરુ નબળો પડશે તો તમારે પહેલાની જેમ દરેક ક્ષેત્રમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. હવે તમારો ગુરુ બળવાન છે, તમને એક સાથે દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. તમે જે કાર્ય હાથ ધરશો તે ઓછું પૂર્ણ થશે, પરંતુ જો તમે ખાંડ અથવા કોઈ મીઠી વસ્તુનું દાન કરો છો અથવા કોઈને આપો છો તો મિત્રો તમારા ગુરુને અસર થશે અને તમારે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તેથી મિત્રો સાવચેત રહો, આ વાત કોઈને ન આપો. મિત્રો ચાલો આગળની વાત કરીએ, તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જુઓ, આ વર્ષ તમારા માટે ખૂબ જ અદ્ભુત છે, તેમાં કોઈ શંકા નથી. મિત્રો આ વર્ષ તમે દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરવા જઈ રહ્યા છો. પછી ભલે તે સંપત્તિમાં હોય, કમાણીનું હોય કે પછી તમને સુખ જોઈએ છે તમારા ઘરે, તો ઘણી ખુશીઓ પણ આવે. તમે ઘણું કમાઈ રહ્યા છો, તમને ઘણો પ્રેમ પણ મળવાનો છે. મિત્રો આમાં તમારી સાથે બધું જ શ્રેષ્ઠ સ્તરે થવાનું છે. મિત્રો હા, આવી સ્થિતિમાં જો તમે તમારા પહેરેલા કપડાં કોઈને આપો છો, મિત્ર, પાડોશી, સંબંધી, તો મિત્રો સૌપ્રથમ તમારું નસીબ બગડશે. મિત્રો તમે જે કપડાં પહેરો છો તે જો કોઈ અન્ય પહેરે છે તો તમારું નસીબ, તમારી સાથે જે પણ હકારાત્મક બની રહ્યું છે તે વ્યક્તિ પર જશે અને તમારું નસીબ છીનવી લેશે કોઈ અન્ય. તેથી ધ્યાન રાખો કે તમે તમારા પહેરેલા કપડાં કોઈને ન આપો. ઘણી વખત એવું બને છે કે મિત્રોમાં એવું બને છે કે કોઈના લગ્નમાં જવાનું હોય તો તેઓ કહે કે તારા કપડાં લઈ આવો, મને આપો, મારે લગ્નમાં જવું છે, તારી હાલત બહુ સારી છે, મારે લગ્નમાં જવું છે, હું તેને પહેરવા માંગુ છું, મને તમારો શર્ટ આપો. અને તે ઘણીવાર થાય હે મારે તમારી ભાભીને મળવા જવું છે, મને તમારો શર્ટ આપો, મારે આ કાર્યક્રમમાં જવું છે, મને તમારા કપડાં આપો. પણ મિત્રો જો આવી પરિસ્થિતિ ઊભી થાય તો તરત ના પાડી દેજો, પછી ભલે સંબંધ ગમે તેટલો ખાસ હોય, મિત્ર ગમે તેટલો ખાસ હોય, પાડોશી ગમે તેટલો ખાસ હોય, મારે તમારા ચહેરા પર ના પાડવી પડશે. નહીં તો મિત્રો તમારો શનિ બળવાન છે, ગુરુ બળવાન છે, મંગળ બળવાન છે, જેના કારણે તમે વધુ બળવાન બની રહ્યા છો. તમારા પર દેવી લક્ષ્મીની કૃપા પણ છે. આ બધું ચકનાચૂર થઈ જશે અને તમારા હકારાત્મક અને સારી વસ્તુઓ વિખેરાઈ જશે. તે નસીબ છે તે બીજા કોઈની પાસે જશે. મિત્રો દેવી લક્ષ્મી તમને છોડીને તે વ્યક્તિ પાસે જશે. તેથી તમારે તમારા પહેરેલા કપડાં કોઈને ન આપવા જોઈએ. ખુલ્લા કાનથી સાંભળો મિત્રો. જુઓ, આ આપણો ભારત દેશ છે, આમાં આપણે આપણું સુખ અને દુઃખ તેમજ પૈસા કે મિત્રો આપણા વિચારો કે આપણું દુઃખ આપણે બધું શેર કરીએ છીએ. મિત્રો ક્યારેક પડોશીઓ સાથે શેર કરીએ છીએ તો ક્યારેક મિત્રો સાથે શેર કરીએ છીએ. શેર કરવાની પ્રક્રિયા ત્યારથી ચાલી રહી છે. આપણા પૂર્વજો સદીઓથી બીજાને મદદ કરતા આવ્યા છે. કેટલીકવાર પડોશીના ઘરે કંઈક સમાપ્ત થાય છે. જ્યારે પણ આપણા ઘરમાં કોઈ વસ્તુ ખતમ થઈ જાય છે ત્યારે આપણે તે આપણા પાડોશીઓ પાસેથી માંગીએ છીએ. તે આપવાની અને લેવાની પ્રથા વર્ષોથી ચાલી આવે છે. પરંતુ આપણા શાસ્ત્રોમાં પણ કેટલીક વસ્તુઓ એવી છે કે જેને ઉધાર આપવાની મનાઈ છે. જો આપણે તે વસ્તુ બીજાને આપીએ તો આપણી આર્થિક સ્થિતિ ખરાબ થાય છે.
તેની આપણા સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર પડે છે મિત્રો. એટલા માટે આપણા ધર્મમાં કેટલીક વસ્તુઓની મનાઈ છે કે આ વસ્તુઓ ન આપવી જોઈએ. અને નવું વર્ષ મિત્રો, આ વર્ષ 2025 અદ્ભુત સંયોગ લઈને આવી રહ્યું છે. અને જો તમે ઈચ્છો તો કે જો તમને આ વર્ષે કોઈ સમસ્યા ન આવે તો તમારે તમારા ઘરની આ થોડી વસ્તુઓ કોઈને ન આપવી જોઈએ. મિત્રો, તમે તેમને જાણતા જાણતા જ આપશો. જો મેં તમને કહ્યું ન હોત તો તમે તેમને આપ્યું હોત. આ 100% સચોટ છે. તેથી વિડિયોના અંત સુધી ટ્યુન રહો. વિડિયો છોડશો નહીં, કારણ કે તમારી એક નાની ભૂલ ફક્ત તમને જ નહીં પરંતુ તમારા આખા પરિવારને, મિત્રોને અસર કરશે. કારણ કે એક વ્યક્તિના ખરાબ કાર્યો આખા સમાજને, મિત્રોને ડૂબાડી દે છે અને તમારા આખા કુટુંબને પણ ડૂબાડી દે છે. હવે પછીના મિત્રો વસ્તુ હે મિત્રો, ધ્યાનથી સાંભળો, ખૂબ ધ્યાનથી સાંભળો, કોઈને કહેશો નહીં. મિત્રો, હવે પછીની વાત છે મિત્રો, જે અત્યારે તમારા હાથમાં છે. હા, તમે સાચું સાંભળ્યું, જે અત્યારે તમારા હાથમાં છે. અને તે વસ્તુ શું છે? તે વાત છે તમારો ફોન. હા મિત્રો, જેમાં તમે અત્યારે આ વિડિયો જોઈ રહ્યા હો મિત્રો, આ આખું વર્ષ તમારો ફોન કોઈને ન આપો, કારણ કે આ વર્ષે છેતરપિંડી થવાની સંભાવના છે મિત્રો. તમારે ન તો તમારો ફોન કોઈને આપવો જોઈએ, તમારા પાડોશીને આપવું પડશે. તેમ જ તમે ક્યાંય જતા નથી. અને જો કોઈ અજાણી વ્યક્તિ તમને કહે કે મારે કોઈને ફોન કરવાની જરૂર છે, તમારો ફોન આપો, તો તરત જ ના પાડો, કારણ કે મિત્રો, તમારી પાસે મોટી છેતરપિંડી થવાની શક્યતા છે. કદાચ કોઈ તમારું ખાતું ખાલી કરી દે અને તમારા મિત્રો તેનો ઉપયોગ કેટલાક ખોટા કામો માટે કરી શકે છે. મિત્રો, આ કારણે જ તમારે આખું વર્ષ તમારો ફોન કોઈને ન આપવો જોઈએ, કારણ કે આ વર્ષ છેતરપિંડી થવાની સંભાવના છે. મિત્રો, કોઈ તમારા ખાનગી ફોટા પણ અહીં અને ત્યાં શેર કરી શકે છે. કોઈ તમારા ફોનમાંથી પૈસા પણ ચોરી શકે છે. મિત્રો, તેથી જ તમારે આખું વર્ષ તમારો ફોન કોઈને ન આપવો જોઈએ. જો કોઈ ભીખ માંગતી વખતે મૃત્યુ પામે તો પણ મિત્રો, આ વર્ષે તમારો ફોન કોઈને આપશો નહીં. કે તમારો મિત્ર ક્યારે કહે તો મને તમારો ફોન આપો, મારો ફોન ખૂબ જ સારો છે, ભલે તમે મને તેનો ઉપયોગ કરવા દો. ના પાડો, કારણ કે મિત્રો, ઘણીવાર તે હેતરનાર છે. મિત્રો, તમે જેના પર વિશ્વાસ કરો છો તે વ્યક્તિ ઘણીવાર છેતરપિંડી કરે છે. તેથી સાવચેત રહો મિત્રો. કોઈ તમારામાં ઓટીપી દાખલ કરીને પણ પૈસા ઉપાડી શકે છે. કોઈ પણ વસ્તુ સાથે છેડછાડ પણ કરી શકો છો. હવે પછીની વાત છે મિત્રો, આખા વર્ષમાં મિત્રો તમારે કોઈને વધારે રકમ ઉછીના ન આપવી જોઈએ. હા મિત્રો, કહે છે કે મિત્રો કોઈને પણ પૈસા ન આપવા જોઈએ, પણ મિત્રો આ વર્ષે ખાસ કરીને તમારો ગુરુ હોવાથી આવું થઈ રહ્યું છે. આ વર્ષે મજબૂત તમારા પર પણ દેવી લક્ષ્મીનો આશીર્વાદ છે. અને જ્યારે તમારા પર દેવી લક્ષ્મીની કૃપા હોય છે તો દેવી લક્ષ્મી તમારા પર પ્રસન્ન થાય છે. અને આવી સ્થિતિમાં જો તમે તમારા પૈસા બીજાને આપો છો અથવા કોઈને ઉધાર આપો છો તો મિત્રો, દેવી લક્ષ્મીજી ત્યારે સમજાશે કે તમે મને માન આપતા નથી, તમે દેવી લક્ષ્મીનો આદર નથી કરતા, અને પછી દેવી લક્ષ્મી તમારાથી નારાજ થઈ શકે છે. તેથી મિત્રો, તમે કોઈને દાન ન આપો. હા, જો તમે દાન કરવા માંગતા હોવ તો તમે કરી શકો છો, પરંતુ તમે કોઈને પૈસા ઉછીના આપવા જોઈએ નહીં, કારણ કે જો તમે પૈસા ઉધાર આપો છો તો તે તમારા પર ધનની દેવી લક્ષ્મી નારાજ થઈ જશે. તેથી મિત્રો, ભલે તે ઓછી માત્રામાં હોય અથવા મોટી માત્રામાં, તે બિલકુલ ન આપો. એવું કહેવાય છે કે જે સંબંધમાં પૈસા આવે છે તે બગડવા લાગે છે. મિત્રો, કોઈને પણ પૈસા ઉછીના ન આપો, ખાસ કરીને તમારા નજીકના લોકોને, કારણ કે મિત્રો, આને ધ્યાનમાં રાખો. અને જો તમે ઈચ્છો છો કે તમારા પૈસા આવતા જ રહે છે, પછી જો તમે દાન કરવા માંગતા હોવ તો કોઈને ઉધાર ન આપો તો તમે કરી શકો છો, પણ જો તમારે કોઈને દાન આપવું જ હોય તો તેને હંમેશા માટે આપી દેજો. પણ હા, ઉધાર ન આપો, કારણ કે દેવી લક્ષ્મીને ગુસ્સો આવે છે. મિત્રો, હવે પછીની વાત. મિત્રો, હું તમને એક બહુ મોટી વાત કહું છું.
હું તમને એક બહુ મોટી વાત કહું છું. હવે પછીની વાત તમારા ઘરેણાની છે. હા મિત્રો, ઘણીવાર એવું બને છે કે સ્ત્રીઓ કોઈ બીજાના ઘરેણા લઈ લે અને પહેરે. બીજાના દાગીના ઉછીના લો અથવા કોઈના ગળાનો હાર ઉછીના લો. મેં કોઈની પાયલ માંગી હતી, પરંતુ આ ન કરવું જોઈએ. જુઓ, લેવડદેવડ તો સ્ત્રીઓમાં થાય છે મિત્રો, પણ આવું ન થવું જોઈએ. ઘણીવાર સ્ત્રીઓ સાથે એવું જોવા મળે છે કે તેઓ પોતાના પહેરવેશ સાથે મેચ કરતી વખતે અન્ય લોકોની જ્વેલરી પહેરવામાં શરમાતી નથી. અશુભ માનવામાં આવે છે મિત્રો. આવું કરવાથી તમારું સ્વાસ્થ્ય બગડશે જ નહીં, તેના બદલે તે તમારા પતિની આવકને અસર કરશે. તે તમારા ઘરના મિત્રોને પણ અસર કરશે. તેથી સ્ત્રીઓએ ન તો તેમના ઘરેણાં અન્ય સ્ત્રીને આપવા જોઈએ. ઘરેણાં મિત્રો, આ તમારા શુક્રને નબળો પાડશે, અને જો તમારો શુક્ર નબળો થઈ જશે તો તમારા પર દેવી લક્ષ્મીનો આશીર્વાદ નહીં હોય, અને જો તમારા પર દેવી લક્ષ્મીની કૃપા નહીં હોય તો તે તમારા પતિ પર નહીં હોય. મિત્રો, હા, તો મહિલાઓ, આ વર્ષ ખાસ કરીને ધ્યાન રાખજો. હા મિત્રો, ખાસ કરીને આ વર્ષ ખાસ છે, કારણ કે આ વર્ષ મિત્રો તમારા જીવનમાં બધું સારું ચાલી રહ્યું છે, ક્યાંય કોઈ કમી નથી. તો તમારી ભૂલોને કારણે જ આ થશે, તેથી તમારી જાતને કોઈ ભૂલ ન થવા દો. આ વિડીયોમાં હું તમને જે પણ કહેવા જઈ રહ્યો છું, હું તમને મિત્રો કહેવા જઈ રહ્યો છું, જેથી તમે ભૂલથી પણ કોઈ ભૂલ ન કરો. અને મિત્રો, તમે બધા મીઠા વિશે જાણો છો. મેં તમને ઘણા સમય પહેલા કહ્યું હતું કે તમારે મીઠું આપો. મિત્રો, હું મારા જીવનમાં ક્યારે મીઠું નથી છોડતો. જો તમે કોઈને મીઠું આપો તો સમજો કે તમારી સ્થિતિ ભિખારી કરતાં પણ ખરાબ થશે. અને મિત્રો, હું તમને આગળની વાત કહું છું. પછીની વાત છે પેન એટલે કે પેન. હા મિત્રો, શું થાય છે કે ઘણીવાર તમારી પાસે પેન હોય હે, પણ મિત્રો, શું તમે નથી જાણતા કે જો તમે તમારી પેન કોઈને આપી દો તો સમજી લો કે તમે ભિખારી નહીં બનો, પણ તમારી જિંદગી તેનાથી પણ ખરાબ થઈ જશે. તમારી પેન એવી વસ્તુ છે જે આપણે વારંવાર બીજા પાસેથી માંગીએ છીએ. તેનો ઉપયોગ કરો, અને અમે લોકોને પણ આપીએ છીએ. પરંતુ મિત્રો, હું તમને કહી દઉં કે પેન કોઈને આપશો નહીં. આને ધ્યાનમાં રાખો, અન્યથા તે નાણાકીય તંગી તરફ દોરી શકે છે, અથવા તે તમારા શુભતાને પણ નુકસાન પહોંચાડે છે. ધીમે ધીમે તમારું માન ઓછું થવા લાગે છે. મિત્રો, તમારા ઘરની બહાર પણ આને ધ્યાનમાં રાખો. હવે પછીની વાત મિત્રો, મેં તમને ઘણી વાર કહ્યું છે કે તમે તેને સમયાંતરે કોઈને ન આપો. જો તમારો મિત્ર કહે, તમારી ઘડિયાળ ખૂબ સરસ છે, મારે લગ્નમાં જવું છે, તો ના પાડો. મિત્રો, આ વસ્તુ તમારી પાસે રાખો. ઘડિયાળ કોઈને ન આપો. મિત્રો, જો તમે કોઈને આપો તો નકારાત્મક શક્તિઓથી પ્રભાવિત થશો. આ વાતનું ધ્યાન રાખો. મિત્રો, મેં તમને ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો વિશે જણાવ્યું છે. વિડિયો લાઇક કરો.